સુરત શહેરની સુંદરતા, ટ્રાફિક સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકાએ બિનઅધિકૃત જાહેરાતો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જાહેર રસ્તાઓ, જમીનો અને મિલકતો પર ગેરકાયદેસર લગાવવામાં આવેલી જાહેરાતોના બેનર હોર્ડિંગ્સને દૂર કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી। અત્યાર સુધીમાં કુલ 6038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર અથવા જપ્ત કરાવવામાં આવ્યા છે। પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આશરે 21,717 ચોરસ ફૂટ વિસ્તાર જાહેરાત મુક્ત કરવામાં આવ્યો છે, તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે 51,500ની પેનલ્ટી વસૂલવામાં આવી છે। આ મામલામાં ગંભીરતા દાખવતા 24 પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન આગામી દિવસોમાં વધુ ઝડપી બનાવવામાં આવશે। ઉમેર્યું છે કે જાહેર મિલકત પર ગેરકાયદેસર જાહેરાતોથી માત્ર શહેરની સુંદરતા જ ખરડાતી નથી, પરંતુ ટ્રાફિક અવરોધો અને અકસ્માતોનું પ્રમાણ પણ વધે છે। તેથી આવી જાહેરાતો સામેની કાર્યવાહી સતત ચાલુ રહેશે। ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પરવાનગી વિના જાહેર જગ્યાએ જાહેરાત લગાડવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।